રાત્રે ડ્રાઈવ કરવામાં સૌથી વધારે કંટાળો ખબર છે શેમાં આવે છે? સામેથી જે વાહનો આવે અને હાઈ બીમ ચાલુ રાખીને ચલાવતા હોય ને, એમાં આપણું મગજ ખરાબ થઈ જાય કે કાં તો તમે તમારી આંખોનું ઓપરેશન કરાવો, કાં તો અમારા વિશે એક વખત વિચારો, પણ આ હાઈ બીમ તો ના ચલાવો. અને એમાં બી સૌથી વધારે હેરાન કરે વાહનો લીધા પછી એમાં પેલી એલઈડી લાઇટ વ્હાઇટ કલરની નખાઈ દે ને, એ લાઇટો સૌથી વધારે હેરાન કરે. તો સવાલ એ છે કે શું આવી લાઇટો પાછળથી લગાવાય કે નહીં, અને એની સાથે સાથે ક્યારે હાઈ બીમ આપણે ચાલુ રખાય ને ક્યારે ના રખાય, બંનેના જવાબ જો તમારે જાણવા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલા ઈઝી સવાલ કે આપણે વાહન ખરીદીએ એના પછી આપણે એની હેડલાઇટ ચેન્જ કરી શકીએ કે નહીં? તો એનો ચોખ્ખો જવાબ છે કે કરી શકીએ, પણ એમાં જે નિયમોનું પાલન કરેલી લાઇટ હોય એ જ લગાવાય ને. એમાં બી લાઇટ લગાવ્યા પછી એમાં એક અલાઇનમેન્ટ ચેક કરવાનું હોય, એટલે ટ્રાય એવો કરવાનો કે હેડલાઇટ બદલવાની નહીં, કારણ કે એમાં આપણને ફાઇન પણ થઈ શકે. આ ફાઇન કેમ થાય કે અલાઇનમેન્ટ પ્રોપર ના હોય, અને અલાઇનમેન્ટ પ્રોપર ના હોય તો જ્યારે આપણા વાહનની લાઇટ ચાલુ હોય તો એ લાઇટ સામેથી આવતા વાહનોમાં લોકોની આંખોમાં જઈ શકે, જેનાથી થોડા ક્ષણો માટે એમને આમ અંધારું આંખોની સામે આવી જાય, જેના લીધે એક્સિડન્ટ થઈ શકે, એમના જીવનો જોખમ પણ થઈ શકે. અને તમારે શું કામ નિમિત્ત બનવું છે કોઈના જીવ જાય એના માટે? જો મોટર વેહિકલ રૂલ્સનો નિયમ આપણે વાંચીશું ને, તો એમાં શું લખેલું છે કે AIS સ્ટાન્ડર્ડ એટલે ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ્સ વાળી જ લાઇટ્સ લાગવી જોઈએ. તો AIS સ્ટાન્ડર્ડ પ્રમાણેની લાઇટ કેવી હોવી જોઈએ? તો મેં એનું ટેસ્ટિંગ પ્રોસિજર ચેક કર્યું ને, તો આપણા વાહનની લાઇટ લો બીમમાં, એટલે ડીપર નહીં, લો બીમમાં આપણે રાખીએ. એ લો બીમમાં જ્યારે લાઇટ રાખીએ ને, તો એ લાઇટની જે બીમ છે એ બીમ એ લાઇટની હાઇટ કરતાં ઉપર ના જવી જોઈએ, એ લાઇટની હાઇટ જેટલી જ રહેવી જોઈએ. એમાં ડેવિએશન 0.5% કે 2.5%નું ચાલી શકે છે, પણ એનાથી ઊંચું ના હોવું જોઈએ. અગર એનાથી ઊંચું છે તમારા વાહનમાં તો સેક્શન 177 ઓફ મોટર વેહિકલ એક્ટના આધાર ઉપર પહેલી વખત ગુનો થશે તો 500 રૂપિયા, અને બીજી વખત પછી આ ગુનાના 1500 રૂપિયાનું ચલાન કપાશે તમારી. એટલે હવે અગર જો તમે આફ્ટર માર્કેટ લાઇટો લગાડી છે તો એનું ટેસ્ટિંગ થઈ શકે, અને ટેસ્ટિંગમાં જો અગર એ ફેલ જાય છે તો પછી તમને ચલાન લાગી શકે. એટલે એનાથી એક વસ્તુ ખબર પડી ગઈ કે પેલી આફ્ટર માર્કેટ લાઇટો નહીં લગાડવાની. વાહનને સુંદર કૂલ દેખાડવા માટે વ્હાઇટ કલરની લાઇટો, એનાથી સામેવાળા બી હેરાન થાય ને ચાન્સીસ છે આપણે બી હેરાન થઈએ. પણ હવે આપણે આવીએ વિડીયોના સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટમાં, જેમાં આપણે ડિસ્કસ કરીશું કે હાઈ બીમ્સ ક્યારે યુઝ કરવી જોઈએ, એ મોટી લાઇટ ક્યારે ચાલુ કરવાની વાહનમાં. તો સૌથી પહેલાં અંધારો રોડ છે, ટ્રાફિક ઓછો છે, ત્યારે મોટી લાઇટ ચાલુ કરી શકો, કારણ કે નહીં તો આપણને રોડ દેખાશે જ નહીં. પણ જો સામેથી કોઈ વાહન આવે છે ત્યારે એ લાઇટને નીચી કરી દો. ખોટો એમની આંખો અંજાઈ જાય અને એક્સિડન્ટ થાય એવું તમારે તમારા હાથે કર્મ કરવું છે. પછી આપણે કોઈ વાહનની પાછળ છે એવા સંજોગોમાં જો અગર ડિસ્ટન્સ 200 ફૂટથી વધારે હોય ને, અને એ વાહનની પાછળની લાઇટથી આપણને રોડ ના દેખાતો હોય, તો આપણે હાઈ બીમ ચાલુ કરી શકીએ. તો કદાચ એના મિરરમાંથી એની આંખોમાં આપણી લાઇટ નહીં જાય. બટ અધરવાઇઝ અવોઇડ કરજો હાઈ બીમ વાપરવાનું. ઘણા ડ્રાઈવરોને હું ઓળખું છું જેમની ગાડીઓમાં હાઈ બીમ ચાલુ હોય ને તો એમને ખબર બી નથી હોતી. આ છે હાઈ બીમનો લોગો, બ્લુ કલરની આ લાઇટ તમારી સ્ક્રીનમાં ચાલુ હોય, એક્ટિવા ઉપર, બાઇક ઉપર કે ગાડીમાં, તો તમે સમજી લેજો કે હાઈ બીમ ચાલુ છે, સામેવાળાની આંખમાં લાઇટ જતી હશે. ફરજિયાત હાઈ બીમ અવોઇડ ક્યારે કરવાની? હા, સામેથી કોઈ આવે છે, સામેનું વાહન બહુ જ નજીક છે ત્યારે તો અવોઇડ કરવાની. પણ જો વરસાદ પડે છે કે એકદમ ધુમ્મસ થઈ ગઈ છે, ફોગ છે, ત્યારે અવોઇડ કરવાની, કારણ કે હાઈ બીમ ચહેરાઈ જાય ને એના લીધે સામેવાળાને કદાચ આપણું વાહન ના બી દેખાય એવું બી બને. એના સિવાય જ્યારે આપણે સિટીમાં ચલાવીએ છીએ, જ્યાં સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ છે, જ્યાં હાઈ બીમની જરૂરત જ નથી આપણને જોવા માટે, ત્યાં હાઈ બીમ આપણે ચાલુ નહીં રાખવાની. આશા રાખું છું આ વિડીયોમાં તમને જે માહિતી આપી છે એ માહિતી કામમાં લાગશે. અને આ વિડીયો જેટલા લોકો જુઓ ને એટલા તો પ્રણ લઈ જ લેજો કે હાઈ બીમ ચાલુ નહીં રાખીએ. આપણે લીધો કે નહીં પ્રણ, એ મને કમેન્ટમાં જણાવજો. અને આવી વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.